સમાચારથી વાત દાહોદની. દાહોદમાં કાયદાના ચુંગાલમાંથી બચવા માટે મંત્રીના પુત્રના હવાતિયા જોવા મળ્યા. ધરપકડના ભણકારા વાગતા મંત્રી બચુ ખાબડના દીકરા દોડતા થયા. મનરેગા કૌભાંડમાં ધરપકડથી બચવા માટે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી. મનરેગા કૌભાંડમાં 71 કરોડના કૌભાંડના કેસમાં બચુ ખાબડના પુત્રો આરોપી છે. બચુ ખાબડના દીકરા કિરણ ખાબડ અને બળવંત ખાબડ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. 3 ગામમાં અધૂરા રસ્તાઓના કામ માટે પેમેન્ટ ચૂકવી કૌભાંડ આચર્યું હતું. ત્યારે મંત્રીના દીકરાઓની રાજ એજન્સી સહિત 35 એજન્સીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. 71 કરોડ રૂપિયાના કૌભાંડમાં અત્યાર સુધીમાં 4 આરોપીઓની ધરપકડ થઈ છે. ગ્રામ રોજગાર સહાયક ફુલસી બારિયા અને મંગળસિંહ પટેલિયાની પણ ધરપકડ કરવામાં આવી. એકાઉન્ટ આસિસ્ટન્ટ જયવીર નાગોરી અને મહિપાલસિંહ ચૌહાણની પણ ધરપકડ કરાઈ. તો દેવગઢ બારિયાના અમુક વિસ્તારોમાં માત્ર દેખાડા માટે જ કામ કરવામાં આવ્યું હતું, પરંતુ જમીનની વાસ્તવિકતા જ કંઈક અલગ. નાણાકીય વર્ષ 2021 થી 2025 4 વર્ષ દરમિયાન આખું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ઉત્સવ આપણી સાથે ફોનલાઈન પર. ઉત્સવ, મનરેગા કૌભાંડ હવે મંત્રી પુત્રોના હવાતિયા સામે આવ્યા, શું વધુ વિગતો આ મામલે? જી રાધા, જે દાહોદની અંદર જે મનરેગા કૌભાંડ છે તેની અંદર જે ઉપરાંત જે એજન્સી છે તેની અંદર જે 71 કરોડથી પણ ઉપરાંતનું જે કૌભાંડ છે તે આચરવામાં આવ્યું હતું. ત્યારે જે 4 જે ઇસમો છે તેમના વિરુદ્ધ જે નામજોગ ગુનો દાખલ થતા તેમની જે ધરપકડ કરાઈ હતી અને 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા. ત્યારે ક્યાંક ને ક્યાંક જે મંત્રીના પુત્રો છે તેમના દ્વારા જે ગઈકાલે જે દાહોદ સેશન કોર્ટની અંદર જે આગોતરા જામીન માટેની અરજી કરવામાં આવી હતી, ક્યાંક ને ક્યાંક જે 35 એજન્સીઓ છે તેની અંદર જે મંત્રી પુત્રોના પણ નામ જે એજન્સી છે તેનું સામે આવી શકે છે. હાલ તો જે વહીવટીતંત્ર છે તે દિશામાં તપાસ કરી રહ્યું છે કે જે 71 કરોડનો જે કૌભાંડ છે તેની અંદર કેટલા જે એજન્સીઓ છે તેમની સંડોવણી છે. ઉત્સવ, જામીન અરજીને લઈને શું અપડેટ છે? જે ચોક્કસથી જે મંત્રી પુત્રો છે, જે બચુ ખાબડ જે મંત્રી છે તેમના જે પુત્રો છે કિરણ ખાબડ તથા જે બળવંત ખાબડ, તે ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે જે એજન્સીની અંદર જે રાજ કન્સ્ટ્રક્શન એજન્સી છે તેમની જે એજન્સીની અંદર પણ જે અનેક કૌભાંડો જે આચાર્ય હોય તેવી જે પ્રાપ્ત માહિતી પ્રમાણે જે જાણવા મળેલ છે. હાલ ક્યાંક ને ક્યાંક તેમનામાં પણ જે ડરનો માહોલ કહી શકાય, જેનાથી જે તેમને કોર્ટની અંદર જે આગોતરા જામીનની અરજી મૂકી છે. જી ઉત્સવ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો નાણાકીય વર્ષ 2021 થી 25 4 વર્ષ દરમિયાન આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. અને હર્ષદ નીનામા આપણી સાથે દાહોદ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ આપણી સાથે જોડાયા છે. હર્ષદભાઈ, આપનું સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. મનરેગા કૌભાંડ કે જેને લઈ હવે મંત્રી પુત્રોના હવાતિયા, જામીન અરજી, શું કહેવું આપનું આ મુદ્દા પર? મેડમ, આ છેલ્લા 1-2 વર્ષનું કૌભાંડ બહાર પડ્યું છે. અમે 5 દિવસ ધરણા પ્રદર્શન કર્યા હતા, પરંતુ આ લગભગ 250 થી 300 કરોડનું મોટું કૌભાંડ છે. દેવગઢ બારિયા માજુ ધાનપુર તાલુકાનું તો કૌભાંડ બાકી જ છે બહાર પડવાનું. અને ડીવાયએસપી સાહેબને તપાસ સોંપી છે, પણ ડીવાયએસપી સાહેબ મંત્રી સાહેબને સેલ્યુટ મારતા હોય તો ડીવાયએસપી સાહેબ મંત્રી સાહેબને કઈ રીતે પૂછપરછ કરી શકે? એ કરી શકવાના નથી. એટલે અમે એવી માંગણી કરીએ છીએ કે સમિતિ બનાવવામાં આવે નિવૃત્ત જજની અને એની અંદર તપાસ થાય અને મંત્રી પુત્રને સાહેબ એરેસ્ટ કરવામાં મેડમ આવે. અને એરેસ્ટ નહીં કરે તો અમે 5 દિવસના ધરણા પર ફરી ઉતરવાના છીએ. અને બહુ મોટું છેલ્લા 15 વર્ષથી બચુ ખાબડ અહીંયા મંત્રી છે, તો 15 વર્ષનું જો એનર્જીનું કૌભાંડ ખોલવામાં આવે તો એ લગભગ 500 થી 1000 કરોડ રૂપિયાનું થાય. એમની એજન્સીની અંદર જ 240 કરોડ રૂપિયા નાખવામાં આવ્યા છે મેડમ. તો એક જ એજન્સીની અંદર કોઈ કોન્ટ્રાક્ટ નહીં, કશું જ નહીં, કોઈ એની હરીફાઈ નહીં. ડાયરેક્ટ જ એજન્સીઓ જે હરીફાઈમાં નહોતી એમના ખાતામાં બી પૈસા નાખી દેવામાં આવ્યા. ચોપડા પર જ ખાલી થાય છે. એમના ખેતરોમાં કોઈ કામ કરવામાં આવેલ નથી, કોઈ રસ્તા બનાવવામાં આવેલ નથી, કોઈ ચેક ડેમ બનાવવામાં આવેલ નથી. ખાલી કાગળ પર જ લખીને બારોબાર નરેગાના હજારો કરોડ રૂપિયા આ લોકોએ ઉપાડી લીધા છે. એટલે બહુ મોટું કૌભાંડ છે. ડીવાયએસપી સાહેબ આની તપાસ નહીં કરી શકે. નિવૃત્ત જજો પાસે આની મોટી પાયે તપાસ થાય અને મંત્રી પુત્રને એરેસ્ટ કરવામાં આવે એવી અમે વિનંતી કરવા માંગીએ છીએ. બિલકુલ, આપને એ પણ પૂછવું છે હર્ષદભાઈ કે આપે કહ્યું અગાઉ આપ ધરણા પર ઉતર્યા હતા, તો એ દરમિયાન કોઈ અધિકારી અથવા તો મંત્રીજી સાથે કોઈ વાતચીત થઈ? એમનું કોઈ નિવેદન એવું સામે આવ્યું? ના, એમનું કોઈ નિવેદન સામે નહીં આવ્યું. અને જે 3 જણા સામાન્ય વ્યક્તિને એરેસ્ટ કર્યા છે અને ભીનું સંકેલવાનું કદાચ કોશિશ ના થાય એના માટે અમે કહીએ છીએ કે મંત્રી પુત્રની બી એરેસ્ટ કરવામાં આવે અને વધુ તપાસ કરવામાં આવે.
ઓકે જી હર્ષદભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો આ 70-80 નહીં પરંતુ 250 થી વધારે કરોડ રૂપિયાનું કૌભાંડ હોવાની શક્યતા વ્યક્ત કરી છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા. કહ્યું, વાતચીત દરમિયાન કહ્યું, જો આની તપાસ થાય તો આ તમામ વાતો સામે આવે, કારણ કે 15 વર્ષથી તેઓ મંત્રી છે અને 15 વર્ષનો જો હિસાબ થાય તો આ આંકડો આનાથી પણ વધી શકે છે. નાણાકીય વર્ષ 2021 થી 2025 4 વર્ષ દરમિયાન આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જો કે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જેમનું કહેવું છે કે આ 70 આસપાસ કરોડનું કૌભાંડ નથી, 250 ઉપર પણ થઈ શકે, કારણ કે 15 વર્ષનો હિસાબ કરવામાં આવે તો તમામ વાતો સામે આવે. અકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ જયવીર નાગોરી, મહિપાલસિંહ ચૌહાણની પણ ધરપકડ કરવામાં આવી છે. દેવગઢ બારિયાના અમુક વિસ્તારોમાં માત્ર દેખાડા માટે કામ કરવામાં આવ્યું હતું, પરંતુ જમીની વાસ્તવિકતા ત્યાંની કંઈક અલગ છે. નાણાકીય વર્ષ 2021 થી 2025 4 વર્ષ દરમિયાન આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ત્યારે મનરેગા કૌભાંડમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી. મંત્રી પુત્રોના નામ સામે આવ્યા છે. 71 કરોડ રૂપિયાના કૌભાંડમાં અત્યાર સુધીમાં 4 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. ગ્રામ રોજગાર સહાયક કુલસી બારૈયા, મંગળસિંહ પટેલિયાની ધરપકડ કરવામાં આવી. સાથે એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ જયવીર નાગોરી અને મહિપાલસિંહ ચૌહાણની પણ ધરપકડ કરવામાં આવી છે. 4ના નામ ખુલ્યા, 4ની ધરપકડ.